આપણે સૌ અહીં ઉપસ્થિત થયા છીએ. સ્ટુડન્ટ માઇન્ડ પાવર અને પરીક્ષામાં સફળતાના સિક્રેટ્સ આઈએએસ અને આઈપીએસના વિદ્યાર્થીઓને અનુલક્ષીને આજે ખૂબ વ્યસ્તતા વચ્ચે પણ આપણા લોકસેવક આદરણીય ભાનુબેન બાબરિયા મંત્રીશ્રી ઉપસ્થિત થયા છે. એનો પણ આનંદ છે. બંને મહાનુભાવોનો ખૂબ કાળજીને સન્માન સાથે વિશ્વાસના ચોક્કસ હિસાબો આપણી પાસે નથી, એમના પરના જવાબો આપણી પાસે નથી. એક ઊંચા કૂદ કે આકાશને આંબી શકે એટલા મજબૂત ખ્વાબો આપણી પાસે નથી. સહેજ અમથું સૂંઘવાથી આયખું મહેકી ઉઠે, સહેજ અમથું સૂંઘવાથી આયખું મહેકી ઉઠે એટલા સક્ષમ ગુલાબો આપણી પાસે નથી. ને વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણા, વૈભવી સામાનથી છલકાય છે ઘર આપણા, કોઈ ખૂણામાં કિતાબો આપણી પાસે નથી. તો એ મેણું ભાંગવા માટે આજે બે પુસ્તકના લોકાર્પણ નિમિત્તે આદરણીય મંત્રીશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે હું આ બંને મહાનુભાવોનું આપણે અભિવાદન કરીશું અને એના માટે હું દ્રષ્ટિબેનને વિનંતી કરીશ કે આજના આ ધોરણને આગળ વધારો. આ એવો સમન્વય છે જેમાં રવિવારે તમે બહાર જાઓ તો તમને ઠેર ઠેર લાઈનો મળશે, પણ એ લાઈનો છે ને રેસ્ટોરન્ટની હોય કે પછી કોઈ મૂવી થિયેટરની હોય. અત્યારે આપ સહુ અહીંયા ઉપસ્થિત છો કેવળ ને કેવળ સાહિત્યને સમર્પિત એક કાર્યક્રમમાં. એ માટે સૌથી પહેલાં તો આપ પોતાની માટે તાળીઓ વગાડીશું. આ સાથે હું રોનકભાઈને વિનંતી કરું કે આવે અને માનનીય મંત્રી શ્રી ભાનુબેનનું સ્વાગત કરે. આપણી પાસે એક પુસ્તક આવે છે, એની પાછળ લખવાનો, એની પાછળ કરેલા પ્રયત્નો, એની પાછળ લખ્યા પહેલાંની મથામણો, લખતા વખતની મથામણો, લખ્યા પછીની મથામણો, આ બધા જ પછી એક પુસ્તકનું વિમોચન થઈ શકે. અને કોઈક પુસ્તક એક ભાષામાં સીમિત ન રહે એની માટે આપણે એને અનુવાદ કરીએ કે બીજી ભાષામાં એ આવે અને બીજી તમામ ભાષાના લોકો વધુને વધુ એ પુસ્તકને માણી શકે, એ પુસ્તકને જાણી શકે. અનુવાદ કરવાનું કામ પણ 6-12 મહિના લઈ લેતું હોય છે. અને ચિરાગભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આટલા સમય પછી એમનું પુસ્તક, અનુવાદિત પુસ્તક, અને રંજીત સરને પણ અભિનંદન કહું કે આટલા સમય પછી એમની મહેનત ગુજરાતી વાચકો સમક્ષ પણ ઉપસ્થિત થશે. આ સાથે હું હરદ્વારભાઈને વિનંતી કરું કે તે આવે અને રંજીતભાઈના પુસ્તકનું વિમોચન કરે. થેન્ક યુ વેરી મચ. તો આદરણીય આપ સૌ જાણો છો કે આદરણીય મંત્રીશ્રી ની માત્ર કાર્યક્ષેત્ર હવે રાજકોટ નથી રહ્યું, સમગ્ર ગુજરાત થયું છે. અને મહિલા વિકાસ માટે, મહિલાઓના ઉત્કર્ષ માટે અને અન્ય રાજ્યના પ્રગતિ ગતિ માટે સતત પ્રયત્નશીલ છે. એમની વ્યસ્તતાઓ વચ્ચે પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એનો રાજીપો, એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તો હવે આપણે આપ સૌ જે ક્ષણના સાક્ષી બનવા માટે અહીં પધાર્યા છો એ માટે આદરણીય મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા મેડમને વિનંતી કરીશ. ડૉક્ટર રંજીત કુમાર સિંહ સાહેબના બંને પુસ્તકના વિમોચન માટે હું મેડમશ્રીને વિનંતી કરીશ. સ્ટુડન્ટ માઇન્ડ પાવર અને પરીક્ષામાં સફળતાના સિક્રેટ્સ, આઈપીએસ અને આઈએસના સ્ટુડન્ટના સંદર્ભે. આ પુસ્તકની વિશેષતા કે વિશેષ એ ગણો કે આઈપીએસ કે આઈએસના વિદ્યાર્થીઓ માટે કેટલીક કીઝ મૂકી છે. અને બીજું પુસ્તક છે એ સમગ્રતયા એ જનરલ છે, કોઈ પણ વિદ્યાર્થીને કામમાં આવી શકે એ માટે. સૌથી અગત્યની વાત એ છે કે એક સફળ વ્યક્તિ જે આ કેડરમાં એક ઉચ્ચ સ્થાને રહી અને લખે છે ત્યારે એનામાં એક અનુભવનો સંસ્પર્શ દેખાતો હોય છે. અને સાથે સાથે આમ તો ડૉક્ટર રંજીત કુમાર સિંહ એમના જન્મ સાથે જ એમણે સફળતા, નામ પ્રમાણે ગુણ
રણજીત, એ જીત તો એનામાં ઓટોમેટિક સામેલ છે જ છે. અને માત્ર નામ નથી, સતત એ શાળાના અભ્યાસ દરમિયાન આ પુસ્તકમાં બહુ જનરલ બાયોડેટા પણ છે, પણ સાહેબની જે જદ્દોજહેદ છે, સાહેબની જે વિકાસની ગતિ છે, સાહેબને હું વિનંતી કરીશ કે એક પુસ્તક એ પણ લખો કે આપ જે પ્રોસેસમાંથી પસાર થયા છો, આપે જે મહેનત કરી છે અને જે અનુભવો થયા છે એ પણ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ બને. સાથે આજે નવભારત સાહિત્ય મંદિર વતી અને કોલેજ વતી મેડમશ્રીને પણ વિનંતી કરું કે આપ પણ રાજકીય ક્ષેત્રમાં વર્ષોથી છો અને એક મહિલા તરીકે સતત અવિરત કાર્ય કરતા રહો છો, તો આપના પણ લોકો સાથેના સીધા સંપર્કનો નાતો રહ્યો છે અને વિશિષ્ટ અનુભવો આપને થયા છે. તો એ સંદર્ભનું આપનું અનુભવનું પણ એક પુસ્તક અમારા સમક્ષ, ભાવકો સમક્ષ, ગુજરાતી પ્રજા સમક્ષ આવે એવી અમે લાગણી અને માગણી વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અગેન મેડમ. થેન્ક યુ વેરી મચ સર. આપને ખૂબ ખૂબ અભિનંદન. એકવાર ખૂબ તાળીઓ સાથે આપણે આ ક્ષણને વધાવીએ. થેન્ક યુ વેરી મચ મેડમ. સાહેબને પ્રસ્તુત કરતાં પહેલાં એક વાત કહું કે આપણે 10 વર્ષ પહેલાંનો માહોલ જોઈએ તો સ્ત્રી સશક્તિકરણનું વાતો શરૂ થઈ હતી અને ત્યારે એટલી બધી વાતો થતી હતી કે પછી 5 વર્ષ પછી આપણે જે એ ધીરે ધીરે એક ખૂણેથી ચાલુ થઈ આખા વિશ્વમાં ફેલાઈ કે વુમેન એમ્પાવરમેન્ટ અથવા તો સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ. એ વાતો થઈને આપણે 5 વર્ષ પહેલાં આવીએ તો એ વાતો નહીં પણ આપણને એવું ખૂંચે કે જ્યાં હોય ત્યાં સ્ત્રી સશક્તિકરણની વાતો થાય છે પણ આપણને કશું થતું એવું દેખાય નહીં. પણ હું કહીશ કે જો તમે ભારતના અને ગુજરાતના રાજકોટ જેવા એની આસપાસના ગ્રામ્ય વિસ્તારને જુઓ, ત્યાં ભાનુબેન છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ વર્કર તરીકે એ આવ્યા હતા અને અત્યારે આપણી વચ્ચે ગુજરાતના કેબિનેટ મિનિસ્ટરમાં એક માત્ર સ્ત્રી છે ભાનુબેન. અને એમને કહું કે તમે જો પુસ્તક લખો તો એ વિશે પણ લખજો કે કેબિનેટ મિનિસ્ટરમાં માત્ર એકમાત્ર સ્ત્રી, એ રીતે તમને કેવા અનુભવ થાય છે. અથવા તો શું તમે કહેશો કે સ્ત્રી સશક્તિકરણનું તમે વાતો કરો છો પણ હકીકતમાં સ્ત્રીને શક્તિની જરૂર છે ખરી? એ વિશે તમે લખો તો અમારું સૌનું સૌભાગ્ય થશે. આ સાથે હું સરને વિનંતી કરું કે તે પોતાના અનુભવ વિશે, આ પુસ્તક લખવાની આખી પ્રક્રિયા વિશે આપણને થોડીક વાતો કરે અને આપણને માર્ગદર્શન આપે. એક્સક્યુઝ મી સર, વર્ષ 2008ના બેચના આદરણીય ડૉક્ટર રંજીત કુમાર સિંહ સાહેબ, બિહારના મૂળ વતની, વૈશાલી જિલ્લાના દેરાસરી ગામના. ડૉક્ટર રંજીત કુમારે સ્નાતકની ડિગ્રી પટના કોલેજમાં પ્રાપ્ત કરી, ત્યાર પછી LLB, PhD અને એમની શિક્ષણની યાત્રા એમાં આગળ ધપતી રહી. બિહાર રાજ્યમાં વિવિધ ઉચ્ચ પદો પર કામ કરી ચૂકેલા ડૉક્ટર રંજીત કુમાર સિંહ શિક્ષણ વિભાગમાં અને પંચાયતી રાજ વિભાગમાં ડિરેક્ટરના પદ પર રહી ચૂક્યા છે અને સીતામઢીના કલેક્ટર પદ સુધી પહોંચ્યા અને જિલ્લા પદાધિકારી તરીકે પણ રહી ચૂક્યા છે. સમાજ માટે કરેલા નોંધપાત્ર કાર્યો માટે એમને બેસ્ટ લીડરશિપ એવોર્ડ સાહેબને મળી ચૂક્યો છે. મહાત્મા ગાંધી સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એ સિવાય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સની લાંબી યાદી છે. અત્યારે સાહેબ શ્રી કમિશનર શ્રી ICDS તરીકે ગાંધીનગર ખાતે ગુજરાતમાં કાર્યરત છે. આદરણીય સાહેબશ્રીને વિનંતી કે આપનો પ્રતિભાવ પ્રસ્તુત કરશો. આપણે તાળીઓના સન્માન સાથે સાહેબશ્રીને આવકારીશું. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આપ સૌને નમસ્કાર. બે પુસ્તકોને જ્યારે આજ લોન્ચિંગ થઈ રહ્યા છે, આ અવસરે પધારે માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાવળિયા મારા મંત્રીશ્રી પણ છે અને મૃદુભાષી સાથે સાથે સરળ સહજ પણ છે. તો મેડમનું હું ખૂબ ખૂબ આવકારું છું અને આપના અંતર્મન અને હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત પણ કરું છું મેડમ કે આપને એક કોલથી અને પછી આપના એક જ ફોલોઅપમાં આવી ગયા છે અને બે આજે પુસ્તકે લોન્ચ થયા છે. એ સ્પેશિયલ થેન્ક્સ ટુ ચિરાગ ઠક્કરભાઈ, જેને આ બે બુક જો છે IAS IPS સક્સેસ પાથ અને સ્ટુડન્ટ માઇન્ડ પાવર બંનેના જો છે ગુજરાતી તમે 1 મહિનામાં તમે ટ્રાન્સલેટ કર્યા. સ્પેશિયલ થેન્ક્સ ટુ યુ. અને આપ સરે પુસ્તક પ્રેમી પણ હાજર છે, આમના બધાનું હું નમસ્કાર કરું છું આપના તરફથી. અને સાથે સાથે
હું આપનું રિક્વેસ્ટ કરું છું કે એક વખત કમસે કમ જે છે ઓછામાં ઓછા એક બુક જે છે સ્ટુડન્ટ માઇન્ડ પાવર બધા માટે ઉપયોગી છે, કારણ આ ફક્ત સ્ટુડન્ટ માઇન્ડ પાવર નથી. દરેક વ્યક્તિને જ્યારે એમની નિરાશા ઘર કરે, એના મનમાં કંઈ નેગેટિવિટી આવે તો સ્ટુડન્ટ માઇન્ડ પાવર આ બુક છે, જેમાંથી પોઝિટિવ જેટલી મારી એક્સપિરિયન્સ છે બધું આમાં લખેલ છે. અને આ તો બુક જે છે 2 વર્ષ પહેલાં જ્યારે કોવિડ હતા ત્યારે લખાણમાં આવી ગયા હતા, અને ગુજરાતી આ તો અત્યારે આવ્યા છે, પણ હિન્દી અને ઇંગ્લિશમાં તો 2 વર્ષ પહેલાં આ લોન્ચ થઈ ગયા છે દિલ્હીમાં. અને આપ સરે જો છે પિયુષજી પણ પધારેલ છે દિલ્હીથી, એમને પણ હું આવકારું છું, નમસ્કાર કરું છું સાથે, કે એમને દ્વારા પણ હિન્દી અને ઇંગ્લિશમાં જો છે પુસ્તક ઘણી ફેમસ પણ છે. આ અવસરે કોલેબ્સ અને રોનકભાઈ અને એલ્ડર બ્રધર, એમને પરિવાર અને તમામ જો આપણી સ્ટાફ સાથે પધારેલ છે બધાનું હું નમસ્કાર કરું છું, સાથે સાથે એમને આવકારું છું કે આપ લોકો આ જો પ્રોગ્રામ છે નાની પ્રોગ્રામ છે, પણ દરેક પુસ્તક જો છે એક મસાલ છે. એટલે આ નાની પ્રોગ્રામ હોય પણ ત્યાંથી લોકો પુસ્તક વાંચે તો એમના જીવનમાં પરિવર્તન આવે, પોઝિટિવિટી આવે. આ માટે આ પુસ્તક ટ્રાન્સલેટ કરવામાં આવેલ છે. હું આ કેડરના IAS ઓફિસર છું અને અત્યારે કમિશનર તરીકે ફરજ બજાવું છું. તો તેમ છતાં મારી જો રુચિ છે અને શિક્ષણ વધારે છે, શિક્ષા અને શિક્ષણ વધારે છે, એટલે હું જો કોમ્પિટિટિવ એક્ઝામના પ્રિપરેશન કરે છે એમના માટે પણ હું સંકળાયેલ છું. એમના એડવાઇસ પણ હું આપું છું. મારી યુટ્યુબ ચેનલ પણ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ છે, ત્યાંથી હું એમના મોટિવેશનલ સ્પીચ અને સાથે સાથે દરેક સબ્જેક્ટમાં કેવી રીતે એમની તૈયારી કરી શકે છે. અત્યારે પણ ગુજરાતના 4-5 મારા સ્ટુડન્ટ છે જો આ વર્ષ UPSCના મેન્સ એક્ઝામ પણ આપશે, એમના પણ પ્રિપરેશન હું કરાવી રહ્યા છું. સાથે સાથે ગવર્મેન્ટ પણ છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી મને પણ ભરવા માટે કે દરેકનું એડવાઇસ કોમ્પિટિશન માટે પ્રિપેરેશન કરવા માટે મને પરમિશન પણ મળેલ છે. તો આ રીતે હું તમામનું આજે હું આપ અહીંયા પધારેલ છો, આપના સૌને મારી તરફથી અને અંતર્મન અને દિલથી દરેકને ખૂબ ખૂબ આભાર. આપ લોકો આવ્યા અને આને જો 2 બુક આજે લોન્ચ થયા છે, હું આપ લોકોને ઈચ્છું છું કે તમે એક વખત તમે લોકો વાંચો, કારણ કે આ બુક જો છે સારી છે. અને આપના કોઈ દીકરા દીકરી કે કોઈ રિલેટિવ હો તો IAS IPS સિક્રેટ્સ આ જો બુક છે પરીક્ષાના સિક્રેટ્સ આ મહત્વના છે, કારણ કે જ્યારે એમના મગજમાં આવે કે IAS IPS બનવાનું છે, આ બુક વાંચે તો એમના કેસ સ્ટડી પણ છે કે કોણ સ્ટુડન્ટનું શું હમણાં પ્રોબ્લેમ આવ્યા, પ્રિપરેશનનું શું તબક્કા હોય છે, પ્રિપરેશન દરમિયાન શું કેવી રીતે તમે પ્રિપરેશન કરશો તો ચોક્કસ તમે સફળતા મળશે. આ બધું વિગત જો છે આ બુકમાં છે. અને લાંબો સમય ન લેતા સૌને નમસ્કાર અને થેન્ક યુ વન્સ અગેન. થેન્ક્સ ફોર કમિંગ. તમને સૌને વિનંતી છે કે આ બંને પુસ્તક અહીંયા હાજર છે. આપ સૌને વિનંતી છે કે આપ અહીં આ પુસ્તક લઈને અને વાંચીને માર્ગદર્શન મેળવો. આ સાથે આ કાર્યક્રમ વચ્ચે એક બહુ જ મહત્ત્વની હું ભાનુબેનને વિનંતી કરું કે ગુજરાતી બુક ક્લબ કરીને અમારું એક બુક ક્લબ છે જે ઘણા સમયથી કાર્યરત છે. અને આ બુક ક્લબ દ્વારા નિમિત્ત પ્રોજેક્ટ છે. એ નિમિત્ત પ્રોજેક્ટની અંતર્ગત ઘણી બધી પ્રોગ્રામ્સ થાય છે. એમાં કવિ સંમેલન કહું, અને એમાં સૌથી મહત્ત્વનો એક પ્રોગ્રામ છે, અને એ પ્રોગ્રામથી વધારે એક સ્પર્ધા છે. જે પ્રથમ પુસ્તક જે લોકો નવોદિતો આવે છે, નવી પુસ્તકો લખે છે, એ પુસ્તકોને વચ્ચે એક સ્પર્ધા થાય, અને તેથી કરીને જે સારું પુસ્તક છે, સારું નવોદિત છે, એને પૂરતું સન્માન મળે અને એમની પુસ્તક વધુને વધુ લોકો સમક્ષ પહોંચે. હું તમને વિનંતી કરું કે આ જે પ્રોજેક્ટ છે અમારો પ્રથમ પુસ્તક સ્પર્ધાનો, એ તમે એને લોન્ચ કરો, આજે એનું પોસ્ટર લોન્ચ કરો. હું પણ આજે ખાસ અમારી વચ્ચે ડૉક્ટર પિયુષકુમાર પ્રભાત પ્રકાશન, ભારતનું અવ્વલ દરજ્જાનું, આમ તો ભારતમાં પ્રભાસ અને પ્રભાત પ્રકાશનને કોઈ ન ઓળખે સાહિત્ય પ્રેમી એવું જવલ્લે જ બને. સર આપકા હમ સ્વાગત કરતે હૈ. અને છેલ્લે આ 2 પુસ્તકો વિશેષ ડિસ્કાઉન્ટ સાથે આજે આપને અહીં ઉપસ્થિત થશે. ખાસ કરીને જે બીજું જનરલ પરીક્ષાનું પુસ્તક છે
એ કોઈ પણ આપણા પરિવારને આપણે વાંચી શકીએ નહીં પણ બીજાને પણ ગિફ્ટ તરીકે આપીશું તો એક સરસ ભેટ આપણા માટે સાબિત થશે. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આદરણીય ડૉક્ટર રंजीत कुमार साहबना આ બે પુસ્તકના વિમોચન નિમિત્તે. पीयूष जी आइए. पीयूष सर आपका एक अभिवादन करना चाहते हैं हम. डॉक्टर और मैडम श्री ने विनंती કે આપ પુસ્તકથી સાહેબનું અભિવાદન કરશો. આ બંને ઓરિજિનલ હિન્દી અને ઇંગ્લિશમાં પ્રભાત પ્રકાશન મૂળ ઇંગ્લિશ અને હિન્દીમાં આદરણીય પિયુષ કુમાર સાહેબે પ્રભાત પ્રકાશનના નામે કર્યું છે. થેન્ક્સ ફોર કમિંગ સર. થેન્ક યુ વેરી મચ. આ સાથે આપણે આ પ્રોગ્રામનું સમાપન કરવા જઈ રહ્યા છે. એની પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર ભાનુબેન. રંજીત સર તમારો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે સૌ મિત્રો જે અહીંયા ઉપસ્થિત છે એ સૌનો આભાર કે રવિવારની સાંજે તમે બધા સમય કાઢીને આવા સરસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો.